આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચારો પાસ કન્વીનર હાર્દિક પટેલને બિગ બોસની સિઝનમાં ભાગ લેવા માટે ઓફર કરવામાં આવી છે। બિગ બોસ સિઝન 10માં કામ કરવા માટે હાર્દિકને આ ઓફર આપવામાં આવી છે। જો કે બિગ બોસમાં કામ કરવું કે નહીં તે અંગે હાર્દિક પોતે નિર્ણય લેશે, પરંતુ હાલ મહત્વપૂર્ણ સમાચારો હાર્દિક પટેલ કદાચ આ વર્ષની બિગ બોસ સિઝન 10માં જોવા મળી શકે છે જો હાર્દિક પટેલ તેને મળેલી બિગ બોસની ઓફર સ્વીકારે તો। મહત્વપૂર્ણ સમાચારો આપને જણાવી દઈએ કે બિગ બોસ એક રિયાલિટી શો છે કે જેમાં અલગ અલગ સેલિબ્રિટીઝ આવતા હોય છે, તેમને બોલાવવામાં આવતા હોય છે અને તેઓ એક ઘરમાં અમુક સમય સુધી રહે છે અને તે ઘરનું સંચાલન બિગ બોસ કરતા હોય છે। અને આ બિગ બોસમાં હાર્દિક પટેલને આવવા માટે ઓફર મળી છે। જો કે હાર્દિક પટેલ બિગ બોસ સિઝન 10માં ભાગ લેશે કે નહીં તેનો નિર્ણય તે પોતે કરશે, પરંતુ હાલ મહત્વપૂર્ણ સમાચારો એ છે કે બિગ બોસ સિઝન 10માં હાર્દિક પટેલને ભાગ લેવા માટે ઓફર કરવામાં આવી છે। બિગ બોસ કે જે ઘણું પ્રચલિત એક રિયાલિટી શો છે, જે રિયાલિટી શો વધારે પ્રચલિત તે શોમાં થતા ઝઘડાઓના કારણે છે અને તે જ રિયાલિટી શોમાં હાર્દિક પટેલને ભાગ લેવા માટે ઓફર કરવામાં આવી છે। બિગ બોસની 9 સિઝન સમાપ્ત થઈ છે સફળ રીતે અને હવે 10મી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે થોડાક જ સમયમાં અને આ 10મી સિઝનમાં ભાગ લેવા માટે હાર્દિક પટેલને ઓફર કરવામાં આવી છે। જો કે હાર્દિક પટેલ બિગ બોસ સિઝન 10માં ભાગ લેશે કે નહીં તે નિર્ણય તે પોતે કરશે। આ શોનું સંચાલન અભિનેતા સલમાન ખાન કરતા હોય છે, જેનો પ્રથમ પ્રોમો પણ આવી ચૂક્યો છે અને આ બિગ બોસ સિઝન 10માં હાર્દિક પટેલ ભાગ લેશે કે નહીં તેનો નિર્ણય તે પોતે કરશે। બિગ બોસમાં કામ કરવા માટે હાર્દિક પટેલને ઓફર કરવામાં આવી છે। હાર્દિક પટેલ આપને જણાવી દઈએ કે પાટીદાર સમાજ માટે કરવામાં આવેલા અનામત આંદોલન બાદ આખા દેશમાં, ન માત્ર ગુજરાતમાં પણ આખા દેશમાં ઘણા જ પ્રચલિત થયા છે અને હાર્દિક પટેલને હવે બિગ બોસ સિઝન 10માં આવવા માટે ઓફર કરવામાં આવી છે। બિગ બોસમાં મોટા ભાગે વિવાદ સાથે સંકળાયેલા લોકોને ઓફર કરવામાં આવતી હોય છે, ત્યારે હાર્દિક પટેલને પણ ઓફર કરવામાં આવી છે કે તેઓ બિગ બોસ સિઝન 10માં ભાગ લે।